જીવનની નવી શરૂઆતના ઓરતા ઓઢીને આશાઓના લગ્ન મંડપે પરણવા બેઠેલી એક કન્યા અને જાજરમાન જીવનની શરૂઆતનું સપનું આંજીને જાન લઈને પહોંચેલા વરરાજા. પ્રસંગ હતો લગ્નનો, જેમાં જાન પણ માંડવે પહોંચી ગઈ હતી. લગ્નની વિધિઓ બસ શરૂ થવાની હતી, પરંતુ દુલ્હન વરરાજાની અજીબ હરકત જોઈને ચોંકી જાય છે, કારણ કે વરરાજા નશામાં હતા. આ જોઈને દુલ્હન અને તેના પરિવારજનોએ એક ઝાટકે લગ્નની ના પાડી દીધી. જાન જોડીને આવેલા વરપક્ષ અને કન્યા પક્ષ સામસામે આવી જતા લગ્ન મંડપમાં મારપીટ શરૂ થાય છે. વિવાદ એ હદે વધી ગયો કે દુલ્હન વગર લીલા તોરણે જાન પાછી ફરે છે. નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને નશામાં આવેલા વરરાજાને કારણે તૂટી ગયેલા આ લગ્નની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. આમ તો લગ્નને જીવનભરનો સાથ માનવામાં આવે છે, પરંતુ હવે ધીમે ધીમે લગ્ન તૂટવા એ જાણે સામાન્ય ઘટના બનતી જાય છે. શું તમે વિચારી શકો છો કે લગ્ન મંડપમાં બેઠેલી એક દુલ્હન અચાનક લગ્ન કરવાની ના પાડે તો? શું તમે માની શકો છો કે લગ્નમાં વરરાજા નશામાં આવે તો? અને લગ્ન તૂટવાનું કારણ પણ ખુદ વરરાજા જ હોય તો? જી હા, આ કોઈ ફિલ્મની કાલ્પનિક કહાની નથી, પરંતુ હકીકત બનેલી ઘટના છે, જેના વિશે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. જાન જોડીને વરરાજા તો આવે છે, પણ નશાની હાલતમાં. દ્વાર પૂજા દરમિયાન લથડિયા ખાતા વરરાજા અને તેની અજીબ હરકતો જોઈને દુલ્હનના પરિવારના પગ નીચેથી જમીન સરકી જાય છે. લગ્નમાં નશાની હાલતમાં આવેલા વરરાજા અને તેમના પિતા સાથે કન્યા પક્ષની બોલાચાલી થાય છે. બાદમાં વિવાદ વધતા કન્યાના પિતાએ પોતાની પુત્રી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. આ પછી બંને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થયો અને મામલો છે તે મારપીટ સુધી પહોંચી જાય છે. જો વિગતે વાત કરીએ તો ઉત્તર પ્રદેશના રૂધોલી વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ હતો. સિદ્ધાર્થનગર જિલ્લાના સયાપુર પેડરાના રહેવાસી મલિક પોતાના દીકરા ચંદનના લગ્નની જાન જોડીને આવ્યા હતા. ફુલેકામાં નાચતા ગાતા જાનૈયાઓના હરખનો પાર નહોતો, પરંતુ તેને ખબર સુદ્ધા નહીં હોય કે આ જાન છે તે દુલ્હન વગર જ પાછી ફરશે. માહિતી મુજબ કન્યા પક્ષ દ્વારા હોંશેથી જાનૈયાઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું, પરંતુ દ્વાર પૂજાની વિધિ દરમિયાન જ્યારે કન્યાના માતા છે તે વરરાજાના પરછણ વિધિ કરવા પહોંચ્યા, ત્યારે નશામાં ધૂત વરરાજાએ દુલ્હનની માતાનું ગળું પકડી લીધું અને બસ આ જ વાતને લઈને વિવાદ શરૂ થયો. બંને પક્ષ વચ્ચે શરૂઆતમાં બોલાચાલી થાય છે અને બાદમાં મામલો મારપીટ સુધી પહોંચી જાય છે, અને આના કારણે ચાલુ લગ્નમાં જોયા જેવી થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે વરરાજા સાથે તેના પિતા અને કેટલાક જાનૈયાઓ પણ નશામાં હતા, જેથી કન્યાના પિતાએ પોતાની દીકરીને વરરાજા સાથે પરણવાની ના પાડી દીધી. બાદમાં મામલો વધતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ અધિકારીએ આ ઘટનાને લઈને જણાવ્યું હતું કે વિવાદ પછી બંને પક્ષ સામસામે બેસી સમાધાન પર પહોંચ્યા. બંને પક્ષ કાનૂની કાર્યવાહી ઈચ્છતા ન હતા. જોકે કન્યા પક્ષે લગ્ન આગળ વધારવાની ના પાડી અને દુલ્હન વગર જ જાન પાછી ફરે છે. લગ્નના ઉત્સાહમાં નશામાં આવેલા વરરાજાના લગ્ન થાય તે પહેલા જ આ સંબંધ તૂટી જાય છે. આ વિચિત્ર ઘટના હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. જે મંડપ લગ્ન માટે શણગારાયો હતો ત્યાં મારપીટ થાય છે અને લગ્ન છે તે અધૂરા રહી જાય છે. આ ઘટનાને લઈને કન્યાના પિતાનું કહેવું છે કે મારી દીકરીનું જીવન બરબાદ થવાથી બચી ગયું. આવા લગ્ન કરતા તો એ કુંવારી રહે એ જ સારું. થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશના બિજનોરમાં એક લગ્નમાં પણ આવી જ ઘટના બની હતી, જ્યાં મેકઅપના કારણે લગ્ન તૂટી જાય છે. ચાલુ લગ્નમાં મેકઅપનો સામાન પૂરતો ન હોવાથી દુલ્હન ગુસ્સે થઈ ગઈ અને લગ્ન કરવાની ના પાડી દીધી, અને એના કારણે જ બંને પક્ષો વચ્ચે ઝઘડો થાય છે અને મામલો પથ્થરમારા સુધી પહોંચી જાય છે. ગુસ્સે ભરાયેલા લોકોએ વરરાજાની કારના પણ કાચ તોડી નાખ્યા. દુલ્હનના આ નિર્ણયથી ઘટના સ્થળે અચાનક શાંતિ છવાઈ ગઈ. ખુશીનું વાતાવરણ ઝડપથી તંગ બની ગયું. દુલ્હનના ઇનકાર પછી વરરાજા અને કન્યાના પરિવારના લોકો એકબીજા સામે આવી ગયા. તેઓએ એકબીજા પર દોષારોપણ કરવાનું શરૂ કર્યું. પછી આ શાબ્દિક બોલાચાલી ધીમે ધીમે શારીરિક ઝઘડામાં પરિણમે છે. આ ઝઘડાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બંને પક્ષોએ એકબીજા પર ઈંટો અને પથ્થરો પણ ફેંક્યા હતા. વરરાજાની કારના કાચ તૂટી ગયા અને કારને પણ ભારે નુકસાન થયું હતું. કન્યાના પરિવારે વરરાજાના ભાઈને માર માર્યો, જે કોઈ રીતે ભાગવામાં સફળ રહ્યા. હંગામાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. તેમણે ઘણા લોકોની અટકાયત પણ કરી અને તેમને પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યા હતા. આમ તો 16 સંસ્કારમાંના સૌથી મહત્વના જો કોઈ સંસ્કાર હોય તો તે લગ્ન સંસ્કાર છે.
પરંતુ આજે લગ્ન સંબંધ જોડાય તે પહેલા જ લગ્નો તૂટી રહ્યા છે. એ આજના સમયની વરવી વાસ્તવિકતા છે. આ અંગે આપ શું કઈ માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો ત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.